નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 26/9/2025, ચોથું નોરતું છે. હવે ખેડૂતો માટે મિત્રો ખૂબ જ ઉપયોગી એમ ચાલુમાં સીધી લાઈન આપણે જાતી હોય જમીનમાં દબેલીને લીકેજ થાય અથવા કોઈ પણ કારણ હોય, મેં આ લાઈનની અંદર સીધી લાઈન જાતી હતી, એની અંદર વચ્ચે ફોલ મૂકવા માટે ટી મૂકેલા હતી. જ્યાં ટી છે આ સીધી લાઈન ગઈ અને લાઈનની આગળથી તો આખો યુ ટર્ન મારેલો છે. મેં કે બેન્ડિયા નાખેલ નથી એટલે સેજ આમ ક્રોસઈ છે અને ટી મારીને વચ્ચે અહીંથી દેખાય છે ટી દેખાડું જો વચ્ચે ટી મારીને અને આવી રીતે ટૂંકમાં જ્યાંથી આ ખોલ લાઈન આગળ વહી ગઈ અને અહીં ફોલ કાઢેલો છે. હવે વાત એ છે કે વચ્ચે જે તે સમયે મેં આમાં ડી જોઈન્ટ મારેલ હતું. એમ આ ડી જોઈન્ટ આપણે કદાચ જોયેલા હોય મારેલા હોય, પણ શું થાય જે તે સમયે આ બધું રોકાઈ ગયું હોય પણ આગળ જતાને બોલે ચડી જાય. બીજા નંબરની અંદર આની રીંગું જ્યારે નબળી પડે ત્યારે લીકેજ રહે એમ, ત્યારે લીકેજ થાય એમ. તો એના માટે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી આ જુગાડ છે ફિનોલેક્સ કંપનીનો. અત્યારે કદાચ બીજી કંપનીમાં આવતા ખબર નથી, પણ આવી ગયો છે. મારી પાસે જ્યારે કંપનીમાં બહાર પડ્યો ત્યારનો આવી ગયેલો છે, પણ જરૂર ન પડતી. પણ ત્યારે એમને વિડીયા બનાવવાનું થોડુંક મોડું થયું. જે આવી રીતે આનું કામ હોય જો આવી રીતે હોય આખું બતાવી દઈએ પહેલાં તમને. હા જો મિત્રો આવી રીતે આની અંદર રિંગ હોય ને આપણે એમ કહીને કે ટૂંકમાં આખી કપલિંગ જ છે આખી. એમ આખી આ કપલિંગ જેવું છે ને આ આખું પીવીસીનું બટકું છે ને એમાં એક સાઈડ કપલિંગ છે. આખું પીવીસીનું બટકું છે ને એક સાઈડ કપલિંગ છે અને આખી આવડી લાંબી કપલિંગ છે ને અહીંયા ખાસ કરીને રિંગ હોય, એકદમ મજબૂત રબરની રિંગ હોય. ફિનોલેક્સ કંપનીની સલાહ પૈસા જેવું હોય નહીં. હવે શું થાય કે આ જેટલું ટૂંકમાં એટલું ટૂંકું થઈ જાય ને જેટલું પાછું લાંબો કરવું એટલું થઈ શકે. જો આવી રીતે ભેગું કરી દીધું, પહેલાં અંદર નાખી દીધું. હવે શું કર્યું તો આવી રીતે ડી જોઈન્ટ હતું, વચ્ચેનું બટકું મેં એટલું કાપી નાખ્યું, વચ્ચે. હવે સોલ્યુશન લે અને ખાસ બોલપેન લાવતો. અને ખાસ મિત્રો એ ધ્યાન રાખવાનું કે કદાચ આની અંદર જો આમાં નીચેથી સેજ પાણી આવે છે તો શું કરે કે આની અંદર સેજ હું માટી મૂકી દઈશ કે પાણી રોકાઈ જાય. સામાન્ય ધૂળ નાખે એટલે પાણીના ટીપા પડતા હોય એટલે પછી હલાવી નાખવાનું, કારણ કે લાઈનની અંદરથી સેજ ટીપા પડતા હોય. દર્શન તો આ બાજુ એ ને અહીંથી દેખાય તને ચોખ્ખું. ત્યાં સેટો ઉભો છો કાંઈ નજીક આવી, ભલે ત્યાં ભેગું પડે તો વાંધો નહીં, ભલે પગ બગડે તો ઉપાડી નહીં. તમને દેખાય છે ચોખ્ખું અહીં એટલે ઠેઠવી એટલે હાલો બીમાં ત્યાં કાંઈ આપણે કૂવામાં નથી પડી જવાનું. હાલો દેખાય છે બધી રેડી. તો મિત્રો સોલ્યુશન મારી દઈ પહેલાં એક સાઈડ. જો પહેલાં કાચું તો જો કે કરી લીધું અમે. હવે ખાસ કરીને શું કરવાનું કે જ્યાં સુધી ચડે એમ હોય ને ત્યાં સુધી પહેલાં નિશાન માર લેવાનું, કે જેથી કરીને ખબર પડે કે સોલ્યુશન માર્યા પછી લાઈન આગળ ગઈ છે કે નથી ગઈ એમ. રેડી, બંને સાઈડ નિશાન લાગી ગયું. જેટલી આપણે અંદાજ હોય કે એટલી લાઈન ચડે છે એટલું નિશાન લાગી ગયું. એટલે એવું લાગે તો ફટાફટ પાછું કાઢવાય થાય એમ. રેડી, સોલ્યુશન છે. સોલ્યુશન મારવાની મિત્રો રીત હોય કે સોલ્યુશન બંને સાઈડ માર્યા પછી થોડુંક આ પીવીસી ફેરવી નાખવાનું. ફેરવી નાખે શું થાય કે જે કોઈ સાઈડ કદાચ એને સોલ્યુશન ન ચોંટ્યું હોય તો એ જગ્યાએ પાછું સોલ્યુશન આખું આવી જાય. આ બટકો ત્યાં જો ઓલરેડી ચડી ગયું છે તો આને સેજ ઠરવા દેવું જોઈએ, કારણ કે એટલો લાઈનની અંદર ફરક આવે છે. લઈ દો, કારણ કે આગળથી લાઈન ગોળાઈ મારી એટલે કાપ્યા પછી જો એટલો ઉપરથી ફરક આવે, લાઈન એટલી છેટી રહેશે, ઊંચા નીચે રહેશે સેજ. એટલે હવે એને ઠરવા દેવું જો, ન ઠરવા દઈએ તો પાછું ચોંટવામાં તકલીફ કરે. રેડી, જેવી રીતે એટલું છેટું છે, વચ્ચે એક કપલીનું આ છેટું રહ્યું. આડો વિડીયો રાખવાનો હતો આમ હતો ને, આમ હતો કે આમ હતો ને, નકર પાછું ઊંધું દેખાય. એટલે મિત્રો જોજો. એટલે તો આ સાઈડ લાઈનમાંથી થોડુંક પાણી પડે છે એટલે આપણે સામાન્ય માટી લઈને, એટલે માટી ક્યાંય નડે નહીં, આગળ લાઈન નીકળી જાય. પાછી માટી આડી રાખી દીધી.
નીચે કાંઈ ટીપું હોય તો લઈ લીધું. રેડી? એ ભાઈ અમે સોલ્યુશન મારી દઈ. થઈ ગયો દર્શન. જો મિત્રો આવી રીતે ધક્કો મારતા મારતા નહીં છોટી ગયો કાંઈ નહીં. રેડી? તો મિત્ર હાંધો રેડી થઈ ગયો. અડધો ઇંચ જેટલો ઓછો ચડ્યો હે, કારણ કે કાચો ચડાવ્યો તો સોલ્યુશન મારીને ઠરવા દીધું એટલે જરાક વર્કિંગ ન થયું. નિશાન તો છેટે મારેલું હતું. જ્યાં થઈ ગયું ચાલુ. એકદમ ઇઝી રસ્તો, 5 મિનિટમાં એક વ્યક્તિ કરી શકે. કારણ કે તમારે આગળથી લાઈન ક્રોસ થઈ છે એટલે થોડુંક આમ કાપ્યા પછી બ્રેન્ડ થઈ જાય લાઈન. એટલે મિત્ર જુગાડ કેવો લાગ્યો કહેજો. એટલે તો કારણ કે લાઈન આમ ક્રોસ થાય ને ગરમી ચડી જાય થોડીક વાર. એમ ખાડો નાનો હતો, બીજા વ્યક્તિ હાલેમ નહોતા, તો પહેલેથી ઠરવા ન દીધું હોત ને ચાલુમાં 2 ચોટાડી દીધા હોત તો આગળથી થોડુંક જરૂરિયાત મુજબ વર્કિંગ થઈ જાય. આગળ ઠરવા દીધું એટલે એકદમ ક્રોસ રહ્યું, નહીંતર થોડું 2 જગ્યાએથી થોડું ફેરફાર થઈ જાય. આ કમ્પ્લીટ થઈ ગયો. મારે ટોટલ 3000 ફૂટ દૂરથી પાણી આવે છે ને હજી આગળ મારું ખેતર છે એ 1500-1700 ફૂટ છે, એટલે ટોટલ 4500 ફૂટ લાઈન છે. 3000 ફૂટ છેટું થઈ પાણી પહોંચ્યું ને હજી આગળથી આમ બેન્ડ મારીને અને એ પાણી જાય છે ટોટલ હજી 1500 ફૂટ છેટું, એટલે 4500 ફૂટથી વધારે પાણી છેટું જાય છે એમ. અને મિત્રો એ વાત કરવી છે ખાસ કે ઘણી વખત આપણે લાઈન દબાવતો અહીંથી આખું બેન્ડ મારે છે. જો લાઈન અહીંથી લાઈન આવી આખી લાઈન આવી, લાઈન યુ ટર્ન મારીને આખી આમ ગઈ છે. તો યુ ટર્ન મારીને ગઈ છે તો મેં કેવી રીતે ચોંટાડી છે કે પહેલાં શું કર્યું હતું, કારણ કે બેન્ડ આલેમ નહોતો, બેન્ડ ક્યાંય મારવું નહોતું. મારે 4500 ફૂટ લાઈન દબેલમાં ક્યાંય બેન્ડ મારેલ નથી. પહેલાં 3-4 બટકા જેટલા બટકા અમારે આવતા હતા ને ગોળાઈમાં એટલે માપી લીધા અને એ બટકા સીધા ચોંટાડી દીધા પહેલાં. અને જેવો તડકો નીકળ્યો એટલે ટૂંકમાં ચોંટાડીને સવારે ચોંટાડી દીધા હતા. એટલે શું થાય એનું ટૂંકમાં સોલ્યુશન એકદમ ઠરી જાય એમ. અને લાંબા ચોંટાડી દીધા સીધા. અને પછી જેવો તડકો નીકળ્યો, ફૂલ તડકાનો ટાઈમ નીકળ્યો ને બપોરનો, એટલે ત્યારે ધીમે લઈને આખા ઝરીની અંદર મૂકી દીધા એમ. એટલે બેન્ડ ઘણી વખત મિત્રો બેન્ડ આવતું હોય તો આવી રીતે બેન્ડ ટૂંકમાં લાઈન ડાયરેક્ટ ન ચોંટે, અગાઉ લાઈન ચોંટાડીને ઠરવા દેવાની, ઠરી જાય ફૂલ તડકો થાય ત્યારે લાઈનને આપણે જેવું આ 4ની લાઈન છે હકીકત જેવું ફેરફાર કરવું એવું થઈ શકે એમ. ગરમી તો ચડી ગઈ કારણ કે ઘડીક ચડ્યું નહીં એટલા માટે એમ. એટલે મિત્રો તમે કઈ જગ્યાએથી છો એ કહેજો. અને આવું કાંઈ ફિટિંગ બાબતનું કાંઈ તમારે કોઈને પ્રશ્ન હોય, અટવાતા હોય, કોઈ જાતને લાઈન તૂટી હોય કે લાઈન બાબત અમને બહુ જ શોખ છે એની અંદર. અને લગભગ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય આપણી પાસે એનું સોલ્યુશન હોય એમ. મેં ઘણા એવા ફિટિંગ કરેલા છે 7-7, 8-8 જ્યાં ક્યાંય છેડા રમતા એવા. પણ મસ્ત આવી રીતે ખેડૂતો માટે ખૂબ જ સારો જુગાડ છે એમ. એટલે મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો અને તમે કઈ જગ્યાએથી જોવો છો એ કોમેન્ટ કરજો. નમસ્કાર. નથી થતું સ્લો આગળ થઈ જાય.